सनातनी सेना ने पोलारिस मॉल कैनाल रोड पर्वत पाटिया सूरत में की प्रेस वार्ता। राम मंदिर उद्घाटन के संदर्भ में सूरत के तापी तट अटल आश्रम निकट शाम 5 बजे कार्यक्रम का आयोजन 22 तारीख को सनातनी सेना के द्वारा सूरत शहर के पर्वत पाटिया विस्तार पोलारिस मॉल में कैनाल रोड निकट एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया था, जिसमें समाज में अनेक वर्ग जो हिंदू सनातन धर्म के अंतर्गत आते हैं सभी को एकत्रित और संगठित करते हुए राम मंदिर उद्घाटन के संदर्भ में एक कार्यक्रम का आयोजन किया जाना है, जो अटल आश्रम निकट तापी तट पे होना है। उसकी संपूर्ण जानकारी यहाँ पर देते हुए प्रेस कॉन्फ्रेंस में दृश्यमान है। जी, मेरा नाम राजेंद्र शास्त्री जी, मैं भगवत गीता का कथाकार हूँ और मुझे जब ये आमंत्रण मिला सनातनी सेना से हमारे प्रताप सिंह जी, जे वो संस्था का उद्देश्य है धर्म और राष्ट्र और शास्त्र और शस्त्र दोनों की आराधना करने वाले, पूरे समाज को साथ में लेकर चलने वाले, 36 कोम को साथ में लेकर चलने वाले, ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र को साथ में लेकर चलने वाली यह सेना 21 तारीख को हनुमंत केंद्रित आराधना का एक यज्ञ करने जा रहा है और साथ में 22 तारीख को जो पूरा विश्व एक राम चेतनामय हो रहा है, रमेत इति रामः, वो राममय जो आयोजन हो रहा है, इसमें अटल आश्रम के पीछे 5:15 साढ़े 5 के बीच शाम को तापी मैया के सानिध्य में एक महाआरती का आयोजन है, जिसमें सभी को आमंत्रित करने के लिए यह आयोजन है। राष्ट्र की चेतना को संसार के सन्मुख एक आराधना का पर्व को आइए हम साथ मिलकर हम उसका सेलिब्रेट करें। धन्यवाद। वंदे मातरम, भारत मातानी जय, जय श्री राम। मारू नाम है हितेशगिरी गोस्वामी। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 500 વર્ષની લડાઈ લડી અને આજે જ્યારે ભગવાન શ્રી રામ આપણા સૌ કોઈના આરાધ્ય જે અયોધ્યાની અંદર ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ભારત દેશ નહીં પણ વિશ્વની અંદર આજે રામમય વાતાવરણ છે। દરેક ઘરે દીપ પ્રજ્વલિત કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ આજે ભારત દેશની અંદર ચાલી રહ્યો છે, ત્યારે સનાતની સેના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી પ્રતાપસિંહ દહિયાજી, વિમલભાઈ યોગીજી અને તમામ કાર્યકર્તાઓની સાથે હજારો કાર્યકર્તાઓની વચ્ચે સનાતની સેના 21 તારીખના રોજ સવારે 8 કલાકે પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં 108 કુંડીય હનુમંત મહાયજ્ઞનું આયોજન છે। તેમાં આપ સર્વોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ કરીએ છીએ। સાથે એક વિશેષ 22 તારીખના રોજ કે જ્યારે આપણા રામ લલ્લા અયોધ્યા મંદિરની અંદર વિરાજમાન થવાના છે, તેના સંદર્ભમાં જેવી રીતે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સૂચના આપવામાં આવી છે અને નિવેદન કરવામાં આવ્યું છે કે ભારત દેશની અંદર તમામ વ્યક્તિઓ દીપ પ્રજ્વલિત કરી અને દિવાળી જેવો માહોલ બનાવી અને રામલલ્લાનું સ્વાગત કરવામાં આવે, તો સનાતની સેના દ્વારા 22 તારીખે સાંજે 5:30 કલાકે આરટીઓની પાછળ અટલ આશ્રમ તાપી નદીના તટ પર, તાપી મૈયાના તટ પર એક સુંદર મજાનું દીપ પ્રજ્વલન, 1.25 લાખ દીપ પ્રજ્વલન કરી અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર તમામ મીડિયા મિત્રોને હું સહર્ષ આમંત્રિત કરું છું। સાથે જે કોઈ પણ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જે કોઈ પણ આ જોઈ રહ્યા છે, આજના પ્રેસ કોન્ફરન્સ નિહાળી રહ્યા છે, આ તમામ ભક્તોને, સેવક સમુદાયને, તમામને વિનંતી છે કે 22 તારીખના રોજ જે આ ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે, 1.25 લાખ દીવડાઓની જે આપણે આરતી કરવાના છીએ, 1.25 લાખ દીવડાઓની જે રંગોળી બનાવવાના છીએ, આ મહાઆરતીની અંદર આપ સૌ કોઈ સુરતવાસીઓ જરૂરથી પધારો। વંદે માતરમ, ભારત માતા કી જય।